હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા વ્લોગમાં. તો આજે આપણે બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે છે 11 એટલે કે ઝળહળી 11 છે. તો આપણે ઠાકર આવે ની વાટ જોઈ છે, હવે ક્યારે આવે એ પછી. તો તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બના રહેજો. મિત્રો કેમ છે બધા? મજામાં જઈશું. તો હું આજે આવી ગયો છું વાડીએ પાણી વાળવા અને વ્લોગ ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું છે, પણ કાંઈ વાંધો નહીં. આ આપણો કેરામાં પાણી હાલ્યું આવે છે અને આ અમારો કપાસ છે, તમે જોઈ રહ્યા છો. અને તમે આ જોઈ રહ્યા છો, આ બાજુની ભાગમાં મરચી છે. આટલી મરચી જીવી ગઈ છે અને આટલી મરચી મરી ગઈ. ઓલા કે ગોળે વરસાદને કારણે આ બધી મરચી બળી ગઈ છે. અને આ મરચી રહી બધી ખાઈ છે, તમે જોઈ રહ્યા છો. આ કપાસ. તો જો ઠાકર દાદા આપણે ઘરે આવવાના છે, એટલે જો આપણે મસ્ત મજાને અહીંયા તો કરી વાળ્યું છે ને આ બાજુ પ્રસાદી ને એવું કર્યું છે. આમાં કંકાવટી ને આમાં ઝીણી હાકર છે ને અહીંયા લાડવા છે. આપણે મેં હાથે બનાવ્યા છે. કેવા બનાવ્યા છે કોમેન્ટમાં કહેજો. જો ઠાકર દાદા આવે એની વાત છે. આપણે બધું કરી તૈયાર તો કરી વાળ્યું છે, હવે આવે એટલે ત્યાર વાત. લાડુ બધા નાખજો, એને હાટું રાખજો. પાછા બધા નો ઉપાડી જતા. તો જો આપણા ઘરે ઠાકર ભગવાન આવ્યા હતા અને વયા ગયા છે, કેમ કે આખા ગામમાં જવાનું હોય એટલે થોડા લોકો આવ્યા હતા બધે. કેમ કે 2 ઠાકર દાદા હોય, 2 ઠાકર દાદા હોય ને આખા ગામમાં આટો ફરતા હોય એટલે અત્યારે વયા ગયા છે, બાજુને ઘરે ગયા છે અને હમણાં દુકાને આવશે. તો હાલો હું તમને દુકાને આવે ત્યારે બતાવું.
Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ